રામ રામ ખેડૂત મિત્રો, સિરુ ફાર્મના મેમ્બરનું બધાનું ખેડૂત મિત્રોનું સ્વાગત છે સિરુ ફાર્મમાં ચેનલ ઉપર। આજે હવે આપણે સિઝન છે આપણી કપાસ વિખેડવાની અને પછી થોડાક દિવસ રહીને આવશે એડા વિખેડવાની। ત્યારે અમારી પાસે એક સ્કૂટર હતું, ત્યારે એમ વિચાર આવ્યો કે આપણે કાંઈક એક નવું કરી। બળદ ખેડતા હતા, આપણે બધું કરતા હતા, બળદને 12 મહિના એને હાચવવો પડે રહ્યો, એટલા માટે આપણે એક સ્કૂટર બનાવ્યું છે, તે તમે જોઈ શકો છો। સ્કૂટરનું એન્જિન છે, સ્કૂટરની સ્ટોરેજ ટાંકી પણ આપણે પેટ્રોલની ટાંકી જ વાપરી છે, પ્લસ એનું ઓપરેટિંગ બધું અહીંયા જ રાખ્યું છે। ગેર કયો, લીવર કયો, બંધ કરવાનું છે, ચાવીનું સ્વિચ પણ આપણે રાખ્યું છે। આ આપણે ઘરે વાડી બેઠા હતા ને એક વિચાર આવ્યો કે આપણે આવું કરી, તો એ આપણે વિચાર આવ્યો, આપણે પોતે વાડી ફાર્મ ઉપર જ કર્યું છે। જે તમે આપણે એના રોલ્યુશન છે, એ આપણે ચક્કરથી હોન્ડાની ચેન વાપરી છે, એના ચક્કર એનાથી આપણે આરપીએમ ઘટાડ્યા છે, ને ટાયર છે આપણા એ જેથી કરીને આપણે ક્યાંય વરસાદમાં ગારામાં ગચી ન જાય, એટલા માટે આપણે આવા ટાયર બનાવ્યા છે। પહેલાં અમે સાદા ટાયર નાખ્યા હતા, એનામાં સક્સેસ ન ગયા, પછી અમે આવા ટાયર બનાવ્યા છે, જેથી કરીને આપણે ગચી રહેવાનું કે કાંઈ તકલીફ ન થાય। બાકી સ્કૂટરનું એન્જિન જ છે, એનામાં કાંઈ નથી તકલીફ આવતી, કિક દ્વારા જ ચાલુ થઈ જાય છે। ને ખેડવામાં અમે જો નીચે તીરિયા બનાવ્યા છે, એ બહુ સારી ખેડ કરે છે, આખી દાંતી જ બનાવી છે, જેટલું આપણે સેટિંગ કરવું એટલું થઈ જાય છે। બાકી 70 રૂપિયા લીટરમાં એકડ ખેડે છે। તો આપણા કપાસ કે એરંડા એનામાં ખેડ, અમે કપાસમાં એકવાર ખેડ કરી લીધી છે આની, ને બહુ સારું છે, ડ્રાઈવરને પણ તકલીફ નથી પડતી, એમને આકલે છે, ને એકડમાં 5-6 એકડ ખેડી જાય છે। તો સર્વે ખેડૂત મિત્રોને કહીશ કે આની વધારે માહિતી જોવી હોય તો અમારા ફાર્મ ઉપર આવીને મળી જાય। અસ્તુ।